ફ્રેન્ડ્સ, નામ છે દશરથભાઈ ઠાકોર અને આજે હું છું પાટણ જિલ્લાની અંદર હારીજ તાલુકામાં માસા ગામની અંદર અને જ્યાં આપણી પ્રોડક્ટ વપરાયેલી છે એગ્રીકલ્ચરની અંદર અને એરંડામાં વપરાયેલી છે આ પ્રોડક્ટ અને જે ખેડૂતનું નામ છે કંથાજી ઠાકોર. અને આ પ્રોડક્ટ વાપરવાથી એમને જે પણ તમે મારી પાછળ જે એરંડા જોઈ રહ્યા છો એ એરંડાની અંદર ઓનલી ફોર વેસ્ટીજના 4 પ્રોડક્ટનો યુઝ કરેલો છે. એક્વાજેલ, ગ્રેન્યુલ પાયામાં નાખેલું છે અને બાદ એમને હ્યુમિક અને એગ્રી 82 પાણીની અંદર આપતા રહ્યા છે. એક પાણી છોડીને એક પાણી આપ્યું છે. તો આજે તમે જોઈ શકો એની અંદર બિલકુલ કોઈ કેમિકલવાળું કોઈ પણ પ્રોડક્ટ એમને યુઝ નથી કરેલી, છતાં બી તમે જોશો કેટલું બહેતરીન રિઝલ્ટ છે આ એરંડાનું. ખરેખર ખુશીની વાત છે કે જ્યારે કોઈ પણ ખેડૂત ઓર્ગેનિક બેઝ ઉપર આ પ્રોડક્ટનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન તરફ જાય છે ને ત્યારે બહુ આનંદ થાય છે. તો અહીંયા મારી જોડે એક ખેડૂત છે. કંથાજી, તમને આ પ્રોડક્ટ વાપરવાથી કેટલો આનંદ છે અને શું લાગી રહ્યું, શું ફીલ કરો છો તમે? બહુ સરસ રિઝલ્ટ છે, 100% રિઝલ્ટ છે. ને યુરિયા કે ડીએપી બિલકુલ વાપરેલું નથી, શરૂઆતથી જ બંધ કરીને આપ્યું છે. તોય પણ રિઝલ્ટ 100% રિઝલ્ટ છે ને આ વસ્તુ વાપરાય. ઓકે, તો જબરજસ્ત આ રિઝલ્ટ છે. અને દોસ્તો, આ જ એરંડાની સાથે સાથે બાજુના ખેતરની અંદર પણ એરંડા વાયેલા છે. આપણે જોઈએ કે આ બંને વચ્ચે કેટલો ડિફરન્ટ છે.